ગુજરાતમાં ઉત્તરાયણ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો આંશિક વધારો થયો છે, જેમાં છેલ્લા 4-5 દિવસમાં ઠંડા બોર્ડમાં પવનો ફૂંકાઈ રહ્યા હોવાની રાજકોટ શહેરમાં સિઝનમાં રોગચાળો વકર્યો છે અને ઘેર ઘેર શરદીમાં ઉધરસ અને વાયરસ બીમારીની કેસમાં જોવા મળી રહ્યા છે. અને મ્યુનિ દ્વારા પ્રિન્સિપલ જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડામાં શરદી ઉધરસ 1239 સહિતમાં વિવિધ રોગો છે 1668 કેસ નોંધાયા હતા અને જેમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયા છે અને આરોગ્ય વિભાગ દ્વારા દોડતું થઈ ગયું છે. અને હાલ મ્યુનિસિપાલિટી સંચાલિતમાં આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ સહિતમાં ખાનગી ક્લિનિકોમાં દર્દીઓમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં લઘુત્તમ તાપમાનનો ઘટાડો, ઠંડીમાં પવનો ફૂંકતા શરદી, ઉધરસ, ફીવર અને ફેફસા કે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એકાદ સપ્તાહની શહેરમાં મોટી સિવિલ હોસ્પિટલો તેમજ મ્યુનિસિપલ શહેરમાં આરોગ્ય કેન્દ્રોમાં આ સંખ્યા મોટી ઉંમર પર લાગી હતી. અને કતારગામમાં મ્યુનિસિપલ ચોપડે વિવિધ રોગોમાં 1668 કેસો નોંધાયા છે, જેમાં શરદી ઉધરસ 1279 કેસ નોંધાયા, ઝાડા ઉલટી અને ઓગામાં 251 કેસ સામે હતા અને ગત 264 કેસ નોંધાયા છે. 144 પણ કેસ નોંધાયા છે. સરખામણી ઝાડા ઉલટી તેમજ સામાન્ય તાવ કેસોમાં મોટો વધારો નોંધાયો છે. જ્યારે મચ્છરમારો જન્મ રોગચાળામાં ડેન્ગ્યુમાં 1, ચિકનગુનિયામાં 1 કેસ નોંધાયો છે. અને આરસીએમમાં આરોગ્ય અધિકારી જણાવ્યા મુજબ રોગચાળો દ્વારા ઊભા થયા હતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગણિત પ્રયાસો શરૂ કર્યા હતા, જેમાં વાહન નિયંત્રણ કામગીરી હેઠળ 56 મેલેરિયા ફ્લડ 415 અર્બલ આશા અને 115 વીબીડી ડાયમંડ તરીકે 15 જાન્યુઆરી 21 જાન્યુઆરી સુધીમાં આ બધા કેસ નોંધાયા હતા. અને વિસ્તારમાં વ્હીકલ માઉન્ટમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિના સબબ બાંધકામ માટે સ્વાઇન ફ્લૂના કોલેશનમાં અંદાજે 1286 અને 343 અને 86